તમારો ભાઈ આવી ગયો છે કે કોમ્પ્યુટર એન્જિનિયરિંગ કરેલું છે એને તો એને છે ને પપ્પાનો ઇમ્પોર્ટન્ટ કોલ જતો અંદર મેં ઊમો પાડતો હતો દીદી દીદી બોલ કેવું છે મોઢા પર ઉકળા હેલો ગાઈસ જય મહારાજ હર મહાદેવ જય શ્રી મહાકાલ અને ભાઈ તમારી પહેલી અવાર પડી છે મંદિરમાં એટલે ભાઈ એવું કહેવા માગું છું મેં કે તમારો ભાઈ મંદિર આવી ગયો છે અને પૂજા કરી બી લીધી છે અને આ બધું થઈ ગયું છે હવે બસ નીકળવાનું છે હવે ઘરે જવાનું થાય છે તો હવે બધું અને સાફ બી કરી દીધું છે આપણે કમ્પ્લીટ બતાવું મળે એક જ મિનિટ દાદાના દર્શન જ કરાવું છે અને કાલે ભાઈ જે મજા આવી કાલે ને તમને ખબર છે કે ભાઈ કાલે મેં તમને બતાવ્યું હતું કે કાલે ભાઈ 3 વાગ્યા હતા અને પછી બી તમારા ભાઈનું એડિટિંગ તો નહોતું જ થતું પછી 3:03 તમારો ભાઈ ઊંઘ્યું હતું અને બાદશાહ લોકો હવે દાદાના દર્શન કરી લો તમે લોકો કમ્પ્લેટ ભોળાનાથના દર્શન કરી લો ભાઈ અને મસ્ત શણગારી બી દીધા છે આપણે બધું ક્લિયર કટ સાફ છે ભાઈ બધું મસ્ત આપણે સાફ બી કરી દીધું છે અને હવે જઈએ ભાઈ 1 વાગી ગયો છે સિમ્પલીમાં ઘર ભટકીએ અને ભાઈ પછી બપોર ટ્યુશન બી જવાનું છે સ્કૂલમાં આજે તમારા ભાઈએ ફરી જાય રજા કેમ કે ભાઈ ઉજ્જૈનમાં 11 વાગ્યા છે સ્કૂલના ટાઈમ પર તો મેં ઉઠ્યો છું તો ટ્યુશનની તો કંઈ વાત રહેવાની નથી એટલે બપોરે મેં જઈશ તો પહેલાં આપણે ભાઈ ઘરે ભટકીએ અને દાદાને પગે લાગી દે ભાઈ પહેલાં તો હરણ મહાદેવ કરીને બરાબર સારું તો હવે ભાઈ ડાયરેક્ટ આપણે ટ્યુશન માટે નીકળી ગયા હવે આવતા રહેશે હવે બે બી લીધું છે ભલે હવે તમારો ભાઈ હવે ટ્યુશન માટે નીકળે છે બટ અમે હવે આપણે આગમન તો થઈ ગયું હતું બહાર તો અત્યારે કોઈ છે નહીં સીન હવે અંદર તૈયારી ચાલશે બીજું તો કંઈ નહીં એકવાર જોઉં તમને બતાવું દેખાય બહારથી જ જોઈએ આપણે અંદર તો જવા એવું લાગતું નહીં એટલે જવા તો દે પણ હવે ટ્યુશનનો ટાઈમ થયો છે કંઈ નહીં કરીએ આપણે એટલે હવે આપણે પહેલાં ફટાકે ટ્યુશન ત્યારે કીધું આપણે હરણ મહાદેવ વિશ્વમાં અને આપણે ફટાકે ભાઈ ચાલ દીદી જય વીર મહારાજ હરણ મહાદેવ વિશ્વમાં યસ ચાલો ભાઈ તો વટકીએ આપણે અને મળીએ હવે ડાયરેક્ટ આપણે ટ્યુશનથી આવીને તો ભાઈ લોકો આપણી હાંચ પડી ગઈ છે અને ભાઈ ટ્યુશનથી બી આવી ગયા છે આપણે લોકો યસ યસ દીદી દેખાય દીદી વોટ આર યુ ડુઈંગ શું થયું કશું નહીં થયું મમ્મીને કેમ ફોન કર્યો તો મારું કામ છે તને હું લેવા દેવા 200 રૂપિયા હેડ નીકળો પહેલા તો હેરાન કરી નાખે છે યાર પહેલા મોબાઈલ આપણે વટકીએ સુમડીમાં તો ભાઈ લાગે લઈ જય વીર મહારાજ ગાઈસ સુમડી વટકીએ ભાઈ આજે વાગી આજે આપણને 7 ફરી તો પટકવા વાળી કરીએ ઉભા રહેજો બા અહીંયા બેઠા છે ઉભા રહેજો જય શ્રી રામ ચલો ભાઈ ચલો બા જય શ્રી કૃષ્ણ ચલ દીદી જય શ્રી કૃષ્ણ જય વીર મહારાજ હર મહાદેવ જય શ્રી મહાકાલ યસ મેમ ડન હવે આપણે ભાઈ ટોપી બોપી પહેરી લઈએ બા શું કરો છો તમે આ તારામાં છે સિરિયસ નહીં પાછળ ખબર નહીં આપણને ઓળખું છું તો છું ભાઈ તમારો રેડી થઈ ગયો છે હવે સુમડીમાં આપણે વટકીએ જીમ અને ભાઈ જીમ ચાલ આપણે ભાઈ મળે એવી હરવામાં આવે તમારો ભાઈ આવી ગયો છે કે કોમ્પ્યુટર એન્જિનિયરિંગ કરેલું છે એને તો એને છે ને પપ્પાનો ઇમ્પોર્ટન્ટ કોલ જતો અંદર મેં ઊમો પાડતો હતો દીદી દીદી બોલ કેવું છે મોઢા પર ઉકળા અમ્મા કેવો ગયો દિવસ ઠીક ઠાક ઠીક ઠાક ગયો કેમ ગયો
ના મળે દાદા જય દ્વારકાધીશ. જય દ્વારકા હલો મજામાં છો? ચલો આપણે ફરવા જઈએ, મને સિટીમાં લઈ જાઓ. ચલો ચલો જઈએ ચલો તો ભાઈ લોગ હવે આપણે ખાવા લઈ જઈએ એ ગોત્રી એમને 5 ડીજે છે એવું કહેતા હતા પપ્પા સિંગલ ડીજે હશે ભાઈ આપણે હરોળમાં આપણે હવે પહેલાં દાદા આજેલા છે ભાઈ સમોસા તો આપણે પહેલાં સુમડીમાં ખાવા દઈએ સમોસા ચલો 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 યે તો ભાઈ ખાઈએ સમોસા બમોસા ખાઈએ પહેલાં તો ભાઈ ખાઈને આપણે ભાઈ મળીએ તો ગાઈસ લોક આપણે હવે સુવાઈ ગયા છે અને મમ્મી હવે સૂતી છે શું થયું કે મોં પર હાથ રાખ્યો હતો પોણા 1 થઈ ગયો. ઓ ગાઈસ પોણા 1 થઈ ગયો છે અને ભાઈ હવે બધા સુઈ ગયા છે મેં મમ્મી ખાલી જાગીએ છે અને ભાઈ હવે તો કંઈ છે નહીં જાગીએ છે, હવે સુઈ જઈશું. ઓકે તો ભાઈ હવે આજે તો કોઈ બહુ ખાસ હતું નહીં આજનો તો રૂટીનનો દિવસ હતો તો ભાઈ હવે તો કંઈ મળે હવે કાલના બ્લોગમાં આજનો બ્લોગ ગમ્યો હોય તો લાઈક કરજો શેર કરજો સબસ્ક્રાઈબ કરજો મળીએ કાલે તે બધી જય મહારાજ મહાદેવ જય શ્રી મહાકાલ. મળીએ ભાઈ